કેમ છો બધા? આજે આપણે ગણિતની એક એવી જાદુઈ ટ્રીક શીખવાના છીએ, એકદમ શોર્ટકટ જેવું. એનું નામ છે ઘાતાંક. તૈયાર છો આ રહસ્યમય કોડને તોડવા માટે? ચાલો શરૂ કરીએ. હવે જુઓ, આમ કોઈ એક જ સંખ્યાનો વારંવાર ગુણાકાર કરવો પડે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ઓહો, કેટલું લાંબુ લખવું પડે! શું આને લખવાની કોઈ ટૂંકી રીત ન હોઈ શકે? વિચારો તો. હા, બિલકુલ છે. અને એ જ તો છે ઘાતાંકનો કમાલ. તો ચાલો આ કોડને સમજવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ ઘાતાંક છે શું. આ એકદમ પાયાની વાત છે, અને જો આ સમજાઈ ગયું ને તો સમજો કે અડધી ગેમ તો આપણે જીતી ગયા. બાકી બધું એકદમ સહેલું લાગશે. જુઓ, ઘાતાંકમાં મુખ્યત્વે 2 હીરો હોય છે. પહેલો છે આધાર, એટલે કે એ સંખ્યા જેનો આપણે વારંવાર ગુણાકાર કરીએ છીએ. અને બીજો છે ઘાતાંક, જે પેલી સંખ્યાની માથે બેઠો હોય છે. એ આપણને કહે છે કે આધારનો કેટલી વાર ગુણાકાર કરવાનો છે. બસ આટલું જ. ચાલો એકદમ સહેલું ઉદાહરણ લઈએ. અહીં જુઓ, 2ની ઉપર નાનકડો 3 લખેલો છે. આમાં જે મોટો 2 છે ને, એ છે આપણો આધાર, અને એની માથે જે નાનો 3 છે એ છે ઘાતાંક. આનો મતલબ શું થયો? બહુ સિમ્પલ. 2નો 3 વાર ગુણાકાર, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. સરસ. હવે આધાર અને ઘાતાંક શું છે એ તો બરાબર સમજાઈ ગયું. તો ચાલો હવે આ નવી સુપર પાવરનો ઉપયોગ કરવા માટેના થોડા નિયમો શીખીએ. આ નિયમો જ છે આખા કોડની માસ્ટર કી. તો આપણો પહેલો નિયમ, આ નિયમ છે ગુણાકાર માટે. પણ હા, એક નાનકડી શરત છે. બંને સંખ્યાઓનો જે આધાર છે ને એ સરખો હોવો જોઈએ. યાદ રાખજો હા. અને નિયમ તો સાવ સહેલો છે. જ્યારે 2 સરખા આધારવાળી સંખ્યાઓનો ગુણાકાર થાય ત્યારે બસ ઉપર જે ઘાતાંક છે ને એનો સરવાળો કરી દેવાનો. આધારને કંઈ નથી કરવાનું, એ તો એનું એ જ રહેશે. જુઓ આ ઉદાહરણ: 2નો વર્ગ ગુણ્યા 2નો ઘન. 2નો વર્ગ એટલે 2 વાર 2, અને 2નો ઘન એટલે 3 વાર 2. હવે બધાને ભેગા કરીએ તો કુલ 5 વાર 2 થયા, એટલે કે 2ની 5 ઘાત. જોયું? આપણે ખાલી ઘાતાંકનો સરવાળો કર્યો. 2 વત્તા 3 અને જવાબ આવી ગયો 5. છે ને એકદમ સરળ? ચાલો, ગુણાકારનો નિયમ તો પાક્કો થઈ ગયો. હવે વિચારીએ કે જો ગુણાકારની જગ્યાએ ભાગાકાર હોય તો શું કરવાનું? આ પણ એટલું જ સહેલું છે. ગુણાકારમાં સરવાળો કરતા હતા ને, તો ભાગાકારમાં શું કરીશું? હા, બિલકુલ સાચું. ઘાતાંકની બાદબાકી કરીશું. આ ચિત્ર જુઓ એટલે તરત સમજાઈ જશે. 5ની 4 ઘાત ભાગ્યા 5ની 2 ઘાત, એટલે કે ઉપર 4 વાર 5 છે અને નીચે 2 વાર 5. તો શું થશે? ઉપર નીચેથી 2 2 5 ઉડી જશે. તો વધ્યા કેટલા? ફક્ત 2 5, એટલે કે 5નો વર્ગ. સિમ્પલ. આપણે ખાલી ઘાતાંકની બાદબાકી કરી. 4માંથી 2 ગયા તો રહ્યા 2. વાહ! મૂળભૂત નિયમો તો બરાબર આવડી ગયા. હવે થોડા એડવાન્સ લેવલ પર જઈએ. ચાલો થોડા વધુ શક્તિશાળી નિયમો જોઈએ, જે તમને ગણિતમાં એકદમ પ્રો બનાવી દેશે. આપણા લિસ્ટમાં આગળ છે ઘાતનો ઘાત, મતલબ કે પાવરનો પણ પાવર. જ્યારે કોઈ ઘાતવાળી સંખ્યાની ઉપર પણ બીજો ઘાતાંક હોય ત્યારે શું થાય? આ નિયમ તો હજી સહેલો છે. જ્યારે ઘાતની ઉપર ઘાત હોય ત્યારે બસ બંને ઘાતાંકનો ગુણાકાર કરી નાખવાનો. જેમ કે 3ના વર્ગનો ઘન. આનો મતલબ શું? કે 3ના વર્ગને આપણે 3 વાર ગુણવાનું છે. એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે ગણો તો કુલ કેટલી વાર 3 આવ્યા? બરાબર 6 વાર. તો જવાબ થયો 3ની 6 ઘાત. જોયું? આપણે તો ખાલી 2 અને 3નો ગુણાકાર જ કર્યો ને. સારું, અત્યાર સુધી તો બધા ઘાતાંક પ્લસમાં હતા. પણ જો ઘાતાંક માઇનસમાં એટલે કે ઋણ હોય તો? આ નિયમ જોઈને ઘણા લોકો ગૂંચવાઈ જાય છે. પણ ગભરાશો નહીં, આ ખરેખર તો ખૂબ જ સરળ છે. યાદ રાખો, ઋણ ઘાતાંક એટલે કે પલટી મારો. મતલબ કે આખી સંખ્યાને 1ના છેદમાં મૂકી દો. જેવું તમે તેને 1ના છેદમાં લઈ જશો એટલે પેલો માઇનસ ઘાતાંક સીધો પ્લસ બની જશે. જાદુ જેવું છે ને? અહીં જુઓ તો બરાબર સમજાશે. 2નો ઘન એટલે 8. તો પછી 2ની -3 ઘાતનો જવાબ શું આવે? બસ એનું વ્યસ્ત કરી નાખો, એટલે કે 1ના છેદમાં 8. જોયું કેટલું સિમ્પલ છે? ચાલો હવે 2 સ્પેશિયલ કેસ જોઈએ. આ 1 અને 0ના નિયમો છે. આ બહુ જ કામના છે અને ખૂબ જ સહેલા પણ છે. પહેલો નિયમ:
કોઈ પણ સંખ્યાની એક ઘાત હોય તો જવાબ શું આવે? એ સંખ્યા પોતે જ. જેમ કે 7ની એક ઘાત એટલે 7. બસ, પૂરું. અને હવે એક જાદુઈ નિયમ. જો કોઈ પણ સંખ્યાનો ઘાતાંક 0 હોય તો હા, પણ એ સંખ્યા 0 ન હોવી જોઈએ હો. તો વિચારો, જવાબ શું આવશે? જવાબ છે 1. હા, હંમેશા 1. ભલે 9ની શૂન્ય ઘાત હોય કે 999ની શૂન્ય ઘાત, જવાબ તો એક જ આવશે. આ નિયમ એકદમ પાક્કો યાદ રાખી લેજો. તો ચાલો, આપણે જે પણ શીખ્યા એનું ફટાફટ રિવિઝન કરી લઈએ. ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો, ભાગાકાર હોય તો બાદબાકી, ઘાતની ઉપર ઘાત હોય તો ગુણાકાર, ઘાતાંક 0 હોય તો જવાબ 1, અને ઋણઘાતાંક હોય તો વ્યસ્ત કરી નાખવાનો. આ ટેબલ તો એકદમ કામની ચીટ શીટ જેવું છે, નહીં? તો લો, ઘાતાંકનો કોડ તો હવે ઉકેલાઈ ગયો છે. હવે જરા વિચારો કે આ નાના પણ શક્તિશાળી નિયમો ગણિત અને વિજ્ઞાનના કેટલા મોટા દાખલાઓને એકદમ સહેલા બનાવી શકે છે.